શકો છો કાલાવારી તમને એવું લાગે કે ભાઈ હજુ વળતર તમારું યોગ્ય નથી થતું કે ઓછું છે તો તમે મારા સાથે વળતર લો અને આગળ કલેક્ટર સાહેબમાં રજૂઆત કરી શકો છો. કાયદામાં રજૂઆત કલેક્ટર સાહેબની છે. એના પછી જો તમને એમના બી નિર્ણયથી અસંતોષ હોય તો તમે આગળ કોર્ટની બી રજૂઆત કરી શકો છો કે ભાઈ અમને આ વળતર વધારી દો. અને ક્યાંક ને ક્યાંક તમારા માટે બધા રસ્તા ખુલ્લા છે વળતર માટે ના નથી પાડતા, પણ અમે બી પૂરા પ્રયત્ન કરી રહ્યા છીએ કે ખેડૂતોને થોડુંક વ્યવસ્થિત વળતર આપવાનો પ્રયત્ન કરીએ. પણ તમે કોઈની જોડે કમ્પેરિઝન કરશો તો મે બી અમે એટલું બધું એક્સપેક્ટેશન નથી કે એટલું અમે અચીવ કરી શકીએ. કઈ પ્રશ્ન તમને ખેડૂતની કમ્પેરિઝન કરવા માટે અમે તમને કીધેલો જ નથી, કીધો આજ સુધી નથી. ના હું એવું કહું છું સાહેબ, તમે વાત કરી લ્યો. પહેલેથી માંગણી એવી જ છે કે ભાઈ આ ત્યારે આવું હતું અત્યારે કેમ આવ્યું. તમે એવું કમ્પેર કરશો તો અમે એ લેવલ નથી પહોંચી શકતા. અમે જ્યાં ને જ્યાં કાયદાની અંદર જે જોગવાઈઓ છે એમાં મેક્સિમમ જે કલેક્ટર સાહેબે પેલા દિવસે કીધું હતું કે ભાઈ 10 રૂપિયા અને 15 રૂપિયાનો ગાળો હોય ને તો સાહેબ તમે 15 રૂપિયા બાજુ જજો, 12 રૂપિયાના કરી નાખતા. તો અમે એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ કે કઈ રીતે એ 15 રૂપિયા સુધી પહોંચી શકીએ. અમારે નથી 10 રૂપિયા આપવા, નથી 12 રૂપિયા આપવા, નથી 14 રૂપિયા આપવા. અમારો બી પ્રયત્ન છે કે ભાઈ 15 રૂપિયા સુધી પહોંચી શકીએ. કે ભાઈ 15 રૂપિયા આપવા અમારે અમને કોઈ એવું ના કે તમારે હજુ 14.5 કેમ આપ્યા, તો હજુ 50 પૈસા વધારી શકતા હતા. એટલા માટે કહું છું સાહેબ, અમે બી પૂરો પ્રયત્ન કરીએ છીએ, પણ એમાં જે ટાઈમ લાગવો પડશે એ 15-20 દિવસ કે મહિનાનો ટાઈમ કામ બંધ રાખો. હું થોડો ફરીથી કહું છું, અમે જો હજી તમારે ભેગા જ છે, બરાબર ભેગા જ છે. તમે જેમ વાત કરી ને એવી જ રીતના બધાય છે તો લખિયાથી કરીને પાટલી સુધીના બધાય ખેડૂતોના સર્વે કરો. અમે ના નથી પાડતા. ચૂના માર્કિંગ કરો, અમે ના નથી પાડતા. ફરી બધાને લેખિતમાં દો કે તમે આટલા રૂપિયા મળવા પાત્ર. હું તમને એક જ તાલુકાની વાત કરી. પછી રહી વાત આપણે ધારાસભ્યશ્રી કલેક્ટરશ્રીએ કીધું છે કે ખેડૂત રાજી થઈ જાય એવો ચુકાદો હું લઈ આવીશ. એને કૃષિ મંત્રી અને ભાઈ આપણે મંત્રી સાહેબ ઉપર વાત કરી લીધી, બરાબર. તો એ અત્યારે બહાર છે, ઉર્જા મંત્રી યારે વાત કરી છે. એને સોમવારનું મિટિંગનું કીધું હતું, તો એને શનિવાર સુધીનું કીધું છે. શનિવાર સુધી જ્યાં સુધી કલેક્ટર સાહેબ ને ધારાસભ્ય ના બોલે ત્યાં સુધી તમે કામ બંધ રાખો સાહેબ. હું ફરીથી કહું છું સાહેબ, તમે કહો છો તમે એમ જ કહો છો કામ બંધ રાખવાના છો ને. નિર્ણય તમારી આંધ્રપ્રદેશની ગાઈડલાઈન મુજબ દક્ષિણ ગુજરાતમાં તમારી જીએસપી લાઈન છે, એની જ ગાઈડલાઈન ઓફિશિયલ છે, તમે જોઈ લ્યો. આ એનું છે પરિપત્ર છે એને તો એમાં સાહેબ બજાર ભાવનું લખેલ છે. જે તમારે દક્ષિણ ગુજરાતમાં તમારી હું સિમ્પલ તમને કહું છું સાહેબ, બજાર ભાવ નક્કી કરવા માટે કે કંઈક બેઝ તમે જો સાહેબ, આમાં તમને ફરીથી કહું છું, બજાર ભાવમાં આ મિસગાઈડ થાય છે. બજાર ભાવ મતલબ ક્યાંક ને ક્યાંક તમારી નકલી આવે, ક્યાંક ને ક્યાંક તમારા જે છેલ્લા આમાં નિયમ છે, છેલ્લા 3 વર્ષના દસ્તાવેજો આવે, પ્રેક્ટિકલ એનો એવરેજ લેવામાં આવે. એવું નથી કે કોઈ એક દસ્તાવેજ ઊંચો હોય તો એના પ્રમાણે થઈ જાય. 3 દસ્તાવેજ લઈ અને એનો એવરેજ લેવામાં આવે અને ભાવ નક્કી. બજાર ભાવની કિંમત તમે સમજો કે એનું નિયમ શું છે અને એને શું આપે છે એવું મને સાહેબ. એને હું એ નીચે બધું આપેલું અને હું તમને એ જ કહું કે એને શું ભાવ આપે એ મને કોને કે આના પ્રમાણે આટલો ભાવ છે. મકાઈનું છે, શેરડી, જલેબી, કપાસ એ બધુંનું છે. હા, પણ હું એ જ કહું છું સાહેબ, અમે એના ભાવ તમને એકચ્યુઅલ આપી રહ્યા છીએ. જમીન તો અલગ વસ્તુ છે, પાકના પૈસા તો અલગ આપી રહ્યા છીએ. તમે કઈ પૈસા આપી તમે બોલો ને એના ઉપર ખબર પડે છે. 11,000 રૂપિયા એમ કે 11,000 લાખ 1.5 લાખ જી દે દેવા ત્યારે બોલતા નથી. એટલે શું 12,000 લાખ ચૂકી શકો તમે બોલવામાં, તો તમે વળતર શું આપી શકો? તમે બોલવામાં નથી બોલી શકતા. હું તમને સિમ્પલ કહું છું તો હું મર્યાદાની બહાર નથી બોલવા માંગતો. તમે બોલી શકો સાહેબ, હું કાયદાની મર્યાદાની બહાર નહીં બોલું સાહેબ. એટલે મેં તમને સંભળાતું નહીં એટલે કાયદાની મર્યાદાની બહાર હું નહીં બોલી શકું સાહેબ. 12,000 જો તમારે જોતાય નથી. હું તમને આ તો સાહેબ વધારે બોલી શકતા વધારે વળતર હું ચૂકવી શકું અમને. પણ સાહેબ સર 1 મીટર નાખો છો એ અમને કોઈ રીતે મંજૂર નથી. તમે 1 મીટર અમારે 3 મીટર જમીન નીચે જવું જોઈએ. લાઈન મને કીધું 3 મીટર અમારે કાયદો અમે પોતે લાઈન ની પાઇપલાઈન દાબીએ ને એ 3 મીટર 1 મીટર દાબીએ જ નીચે. આ તો તમે ગેસ ની દાબો છો. હા, 1 જ મીટર 3 ફૂટ 1 મીટર થોડી હોય છે. વાત થયેલ છે સાહેબ, ગુજરાતની અંદર 3000 કિલોમીટર પાઇપલાઇન ઓલરેડી કાર્યરત છે. હા, 1 મીટર સરકારનો નિયમ છે. 1 મીટર નીચે સરકાર અમને 3 મીટર પૂરેપૂરું હશે તો જ અમે નાખવા દેશું. મુદ્દાનું પેલા રહ્યું અમે પાણીની પોતે પણ સાહેબ હું તમને સિમ્પલ કહું છું, ગુજરાતની અંદર 3000 કિલોમીટર પાઇપલાઇન કાર્યરત છે અને દરેક જગ્યાએ 1.2 મીટર થી વધારે ક્યાંય જનરલી કવર નહીં હોય. એવરેજ કવર 1.2 મીટર એટલે 4 ફૂટ થી 4.25 ફૂટ થી વધારે નહીં. સાહેબ એ બધા નિયમ કાર્યરત છે, કોઈ નુકસાન થતું નથી મેડમ. સાહેબ આમ જો પટેલ સાહેબ આપણે કલેક્ટર સાહેબ સાહેબ મેડમ હું તમને પછી તમે લાઈન ખોદીને પાછા બીજી વાર નાખશો. શેના માટે સાહેબ? કલેક્ટર સાહેબ 3 મીટર નાખવાની
કોઈ હુકમ ન કરી શકે ને સાહેબ. પછી નાખી દે. પણ તમે પછી જ નાખો, પછી પહેલા નિયમ નક્કી કરો, પછી નિયમ 1 મીટરનો જ છે સાહેબ. એ 1 મીટર ખેડૂતને કોઈને મંજૂર છે? એ ભાઈ મારે પણ એમાં સાહેબ એ નિયમ સરકારી છે, મારો પોતાનો સરકારને નથી. અમે રજૂઆત કરશું પણ પહેલા. તમે બધા સરકાર જ છો અમારા. ના, ના. તમે બધા સરકાર છો એટલે જ તમારી પાસે આવ્યા છે એટલે જ અને હું તમને એ જ કહું સાહેબ, નિયમ 1 મીટરનો છે, પણ અમે 1.2, 1.3, 1.4 સાહેબ મીટર પેલા તો આમ જો ખેડૂતોની વાડીની અંદરમાં આવવાનો એક એવોર્ડ હોય કે ન હોય ખેડૂતની અંદરમાં સાહેબ કાયદાની અંદર તમે વાંચી તો લેજો. સાહેબ અમે ના, ના. વાંચવાની બાપુ વાત હું તમને ફરી દેવું છું જાડેજા. એક વાત આપણે દોહરાવી નથી. તમે દોહરાવો છો એટલે હું નહીં નહીં કલેક્ટર સાહેબની ઓફિસે મેં તમને આવ્યા તો એ જ વાત કરી કે આપણે તમને જે મુદ્દા માંગ્યા છે ને અમને ડોક્યુમેન્ટ તમે આપો. તમે શું કીધું સાહેબ ઉભા હતા ને તમે શું કીધું કે વાર લાગશે, વાર લાગે ત્યાં સુધી કામ બંધ કરો. અમે ના નથી પાડતા. દેવભૂમિ દ્વારકાની અંદરમાં ખેડૂત બહુ સક્ષમ છે, કોઈ કામ કરવામાં ના પાડતું જ નથી સાહેબ. પણ એનું પૂરું વળતર આપો. અને જે કલેક્ટર અને ધારાસભ્ય મારી વાત આપી પછી તમે કહેજો કલેક્ટરશ્રી ને ધારાસભ્યશ્રીએ જે રીતના કીધું છે ને કે લખિયાથી પાટલી સુધી પેલા સર્વે કરી લ્યો ત્યાં બધું તમારું ઉપરથી મંજૂરી બધું આવી જાય તમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી કે એમણે સાહેબ શું કર્યું? કામ બંધ કરવાનું છે ને, કામ બંધ કરી દીધું. હા, તમે સર્વેની એક્ટિવિટી તમે કરજો, એવું કીધું, સ્પીડી કરજો. અરે કાલે સાહેબ આ તમને હું તમને પર્સનલી એક મેસેજ મોકલી. કાલે ખેડૂતભાઈને આ ખેતરના કોઈને અમારા માણસે ફોન કર્યો કે ભાઈ અમારા ખેતરમાં અમે માર્કિંગ કરી. આંદોલન ચાલુ છે તમને ખબર છે સાહેબ. અમે ઠેર ઠેર બધી જગ્યાએ રાખ્યા છે બરાબર. હું એ જ કહું છું, એ જ કહું એક છું. પણ અમે મિનિટ તો તમે સાહેબ પોલીસ પ્રોટેક્શન મંગાવ્યું બરાબર. પોલીસ પ્રોટેક્શન મંગાવ્યું પીઆઈ સાહેબના 13,000 રૂપિયા બરાબર. જમાદાર સાહેબને 7,500 રૂપિયા. બાકી નીચલા જે અધિકારી છે એને બધા 3,500 રૂપિયા. તો સાહેબ એવું કરો ને કે ખેડૂતને ફાયદો થાય. અમે પોલીસને નડવા માંગતા જ નથી ને પોલીસ છે ને અમારી જ છે. અમને અમારું રક્ષણ કરવા માટે જ પોલીસ છે સાહેબ. અધિકારી શું જરૂર હોય? તો જો એ રીતના બધું તમારે સિમ્પલ થઈ ગયું ને તો આજે આ દીજ ના આવત પણ સાહેબ. સાહેબ જો પોલીસ પ્રોટેક્શન લઈ અને પેમેન્ટ એ કાયદાની પ્રક્રિયાની અંદર અમે કરીએ એમ છીએ. નહીં પાકું થઈ પણ ગયું. એવું નથી કે એ જો સાહેબ તમે વસ્તુ અલગ કરો. એ તો પૈસા અમે તમને જે આપી રહ્યા છીએ એ આપી શકીએ છીએ એ મેક્સિમમ કલેક્ટર સાહેબે એ મેક્સિમમ આપવા માટે અમારા ત્યાંથી પ્રયત્ન ચાલે છે. પણ હું તમને ફરીથી કહું છું એના ઉપર બી તમારે વાંધા સાથે વળતર લેવાનો ઓપ્શન ઊભો રહે જ છે. અને તમે વાંધા સાથે વળતર લઈ અને તમે આગળ અપીલ કરો. કાયદામાં જે જોગવાઈ ખેડૂતો માટે બી આપેલી છે અને જોગવાઈ જે આપેલી છે અને તમે આગળ વધો ને સાહેબ. અમે ક્યાં ના પાડીએ? આટલા બધા ખેડૂતો અહીં છે તો ત્યાં બી અપીલ કરો. તમારી કંપનીના હેડ ઓફિસર ગાંધીનગર અમારા પાલભાઈ પ્રતિનિધિ ખેડૂત પ્રતિનિધિ તરીકે તમારે લેખિતમાં રજૂઆત માંગી છે સાહેબ. હજી આપવામાં હા, પણ હું એ જ કહું છું અને એની રજૂઆત આપણે કલેક્ટરશ્રી પાસે હા, માંગેલી પણ છે. હું એ જ કહું છું સાહેબ ત્યારે તમે કહો છો કે લેખિતમાં આપશો પણ સાહેબ હજી એક જે આપી શકાય એ મળશે. તમે એમ કહો કે ભાઈ તમારે નથી આપી શકાય એવું અમારામાં તો અમે નહીં આપી શકીએ. પહેલી વસ્તુ છે બધા વચ્ચે બરાબર. તમે આપી શકો ને કે તમે નથી હા એવું લખીને આપશે આપો, અમે કે આ તમને વસ્તુ 18 મુદ્દા લખીને આપ્યા છે. અમને તમે ના આપી શકો તો કલેક્ટર સાહેબને ના આપ્યા છે ને પાડી તો સાહેબ. નથી આપી શકે એક મુદ્દો. સાહેબ કલેક્ટર સાહેબે તમે રજૂઆત કરી છે. એ રજૂઆત મેં બી ત્યાં તેથી તમે કામ બંધ કરી દો પછી હવે તમે તમારું સાહેબ કામ બંધ કરવાનું તમે મને કહો છો પણ જે મારા હાથમાં નથી એ તમે મારે ઘડી બોલો. તમે શું કામ તમારા હાથમાં શું કામ આવ્યા એમ? સાહેબ આમ જો મારા તરફથી સાહેબ કોર્ટને બી હુકમ આપવાનો અધિકાર તમને નથી. કહો, મારી પટેલ વાત નથી કરતો. કાયદાકીય તમે જેમ કાયદાકીય કરો ને એમ જ અમે કાયદાકીય કલેક્ટરશ્રી એમ હું તમને અમારા કાગળિયા માંગ્યા ને કાયદા મુજબ અમને 23 તારીખે તમારી જીએસપી ઓફિસે ગાંધીનગર અમે અરજી કરી તો અમને હજી નથી મળ્યું સાહેબ. એ વાતને આજે 7 દિવસ થયા. 7 દિવસની અંદરમાં અમારો લેખિતમાં જવાબ અમને નથી મળ્યો. અમે રજૂઆત કરી હતી બરાબર. તો જો અમારા જિલ્લાના કલેક્ટર જે તમારા જિલ્લાનો રાજા કહેવાય એના થ્રુ અમે તમને ડોક્યુમેન્ટ મગાવતા હોય તમે ડોક્યુમેન્ટ હજી સુધી પ્રોવાઈડ ના કરવા દેતા હોય તો અમે અમારા જમીનમાં કામ કઈ રીતના કરવા દઈએ? હવે આમાં કોઈ અધિકારી આ વાત મેં કરી એ ખોટી હોય તો તમે મને કહો. હું આ બધા અધિકારી તમે સાંભળો છો. જો સાહેબ, પોલીસ કર્મીમાં બધી અલગ અલગ પોસ્ટમાં છો બરાબર. અમે ખાલી હજી હું તમને કહી દઉં કલેક્ટર સાહેબ દ્વારા અમે રજૂઆતમાં એની પાસે 18 મુદ્દા અને 18 લેખિત રજૂઆત માંગી. 23 તારીખે ગાંધીનગર જીએસપીએલ ની ઓફિસમાં માંગી પણ હજી સુધીમાં આજે 7 દિવસના વાયરા વીતા 7 દિવસમાં અમને કઈ એનો જવાબ મળેલો નથી બરાબર. અમે ધારાસભ્યો પાસે ગયા, સાંસદ દ્વારા રજૂઆત કરી, કલેક્ટરશ્રી પાસે ગયા, પ્રાંત પાસે ગયા, બધા અધિકારીને અમે જઈ આવ્યા. ત્યાંથી અમને નિરાશા મળી. આજનો દિવસ આજે અમારા ખેડૂતો હવારના બચારા ભૂખ્યા છે. ચા પાણીની ના નથી કહેતો બાકી હવારના ભૂખ્યા છે અને હવારના અમે આ કાર્યમાં આજે 17 થી 18મો દિવસ છે અને અમે લડી જઈ. જો તો સાહેબ આવી રીતના અમારા ખેડૂતને હેરાન થવાનું. આ તમે બધા અધિકારી છો, તમને બધા અધિકારીનું કહું સાહેબ, તમે આ કામ હેરાન થાવ છો, જો સાહેબ તમે ડોક્યુમેન્ટ પ્રોસેસમાં આવતા હોય તમે એક વસ્તુ જો હું તમને અત્યારે કહું છું
કે જે ડિફરન્સ યુ ડોન્ટ માઇન્ડ પણ તમે સાહેબ તમે હું તમને simple કહું છું. તમારો જવાબ મને ખબર છે કામ બંધ કરવાનું નથી હું જાણું છું સાહેબ તમે બધા વચ્ચે કીધું અવારનવાર કરી છે તો અમારી પાસે કઈ રસ્તો નથી પણ હું તમને ડિફરન્સ સાથે વળતર ચૂકવવાનું અને તમને લેખિતમાં એને આપવા પડે. તો આપો સાહેબ હું આ બધા વચ્ચે અધિકારી વચ્ચે મીડિયા વચ્ચે કહું છું અમને લેખિતમાં આપો અમારા 18 મુદ્દાનો રજૂઆત જે કરી એ બી આપ- એ બી સાહેબ. પછી કામ કરું સાહેબ. ત્યાં વાત કરી લઈશ કે ભાઈ આપણો જે છે એનો જવાબ તમે એકવાર કરી મને બોલો તો હું આપી દઉં. આપી દો હા, એ આપી હું- દો હું રજૂઆત હું બી કરી દઈશ. ત્યાં સુધી સાહેબ ત્યાં સુધી અમે કામ કરવા દેવાનું નથી સાહેબ એ તમારો અને નિર્ણય અમે છે સાહેબ. હું નિર્ણય ના અમે નથી લઈ લીધો પાડતો. છે સાહેબ. અમારી જે હાલ થાય ને અમને મંજૂર છે અમારું જે પણ થાય ને મંજૂર છે અમને બરાબર છે અને અમે કોઈ પાર્ટી હું તમને રિક્વેસ્ટ કરી શકું કે સાહેબ કામ ન રોકો અને અમારા જે પણ અમે રિક્વેસ્ટ કરી કામ ના કરો અમને મુદ્દા આપો ફરીથી કહું છું સાહેબ. અમારું ફાઇનલ કરો પછી કામ કરો હું તમને એ જ કહું છું કે જે ફાઇનલ ડિફરન્સ હરેક છે જે સાહેબ આમ જો આ ફાઇનલ થઈ જાય ને તો તમે જે બધું મંગાવ્યું ને સાહેબ, એમાં જમીનના કેટલા પૈસા આવે મને કહેજો, મને એવી સાહેબ ખબર તમે પડે. જ્યાંથી શરૂઆત કરો ને ત્યાંથી પૂરું થાય ને ત્યાં સુધી બધા ખેડૂતો તમારે એમાં ભેગા ગણતરી. રહે. આંધ્રપ્રદેશના સાહેબ આંધ્રપ્રદેશ રાજ્ય આપણે અલગ છે ને દક્ષિણ ગુજરાતના સાહેબ તમે લાગુ કર્યું ગુજરાતમાં શેનું? તમારી જીએસપીએલ કંપની આમાં 2000 ના કાયદા મુજબ હોવું જોઈએ સાહેબ. સાહેબ હું તો ફરીથી કહું છું, ગુજરાત વોટર પાઇપલાઇન અને ગેસનો 2000 નો જે કાયદો છે જે ગુજરાત માટે લાગુ પડે છે એ જ અમને લાગુ પડે છે. તમે એમ કહો કે ભાઈ ભારત સરકારનો કોઈ અલગ નિયમ છે એ લાગુ નથી પડતો તો અમે આ નિયમ આંધ્રપ્રદેશનું છે અને દક્ષિણ પણ ગુજરાતમાં લાગુ હું સાહેબ હું એવું કહું છું કે આંધ્રપ્રદેશ તમને મોકલી આપે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ વસ્તુ કામ કરતી હોય અને સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર બીજા રાજ્યોની અંદર કામ કરતું હોય તો એનો જે એક્ટ લાગુ પડતો હોય એ લોકોને લાગુ પડતો અને હોય. અધિકારી આપણે ગુજરાતમાં કામ કરતા હોય તો તમને પણ બધાનું ખાસ કહું ગેસ અને વોટર પાઇપલાઇનનો 2000 અહીંયાથી તમે ઓલા પડે. ત્રીજા થાંભલે જાઓ જીએસપીએલ નો ત્યાં બોર્ડ મારેલ છે જ્યાં પેલું સર્વે આવેલું છે ને સાહેબ ત્યાં બોર્ડ મારેલ છે બરાબર હવે એને ફેરવી નાખ્યું તો અમને કોઈને ખબર નથી તમે હજી જોઈ આવો એવું નથી કે ભાઈ આ વાત થઈ જો તમારું અલાઇનમેન્ટ પ્રમાણે ચાલે છે એવું નથી. એમ નહીં આ પછી છે આ જો તમારું છે, બે આ તમે GSPL નો- સાહેબ એ તો રેફરન્સ સ્ટોન મારતા હોય આ છે એવું નથી GSPL નો હોતું. જો આ GSPL નો સાહેબ, બોર્ડ મારેલો છે હવે એને એ જગ્યા ફેરવીને એ જગ્યા અરે ના લીધી તો ફેરવે, અમારે એટલે શું કામ ફેરવવું પડે અમારે બાપા? સાહેબ આ તમે જોવો પણ એ GSPL નો રેફરન્સ બોર્ડ સ્ટોન છે મારતા હોય છે સાહેબ. સાહેબ પણ ક્યાં આવે છે ને ક્યાં કરો છો કામ હું એ જ કહું છું એ ટાઈમે રેફરન્સ સ્ટોન મારેલા હશે. પેલા તો જો સાહેબ અમારે ખોટું કરવું તમે સ્ટોન ના ઉખાડીને એ બાજુ અંદર મારી દઈએ ફેર કાઢી. તો પછી ઉખાડી પછી નાખવું હતું ને તો અમારા પણ ખોટું મનમાં- કરવું હોય તો અમે એ સ્ટોન ઉખાડતા કેટલી વાર લાગે અત્યાર સુધી રાખીએ અમે તો એને. સાહેબ આટલી વાતમાં હું આ તમને પ્રશ્નો ન કે એટલે હું કહું જે રેફરન્સ સ્ટોન મારવામાં આવ્યા છે ત્યારે એને જીપીએસ લેવા માટે આમાં શું છે રેફરન્સ સ્ટોન એટલા માટે કે એને રેકોર્ડ્સ માટે ટ્રાન્સફર કરી બીજી જગ્યાએ અને પછી ત્યાંથી રૂટ એના માટે મારેલા હોય. તમે એવું તમે નથી. અમારા પોલીસ અધિકારી કોઈને પૂછી લો ક્રેન ઇન્ડિયન જે લાઈન વચ્ચે હતી, કોઈ એક પોલીસ વાળો ક્યાંય કોઈ ખેડૂતની જમીનની અંદરમાં ગયા જરૂર જ નથી પડી પણ તમે જે આ પૈસા ખોટા વેસ્ટ કરો હું એમ કહું ખેડૂતોમાં કરો સાહેબ હું એ નથી. પણ ઉપર તમે રિક્વેસ્ટ કરો તમે ઈ નથી કરી શકતા પણ સાહેબ તમે આ વાત એવી રીતના થઈ આ તમે ખરેખર હું તમારી આપી શકતો પ્રશ્નોતાના તો હું શું કામ એને સાહેબ ના પાડું? તમે નોટિસ જેટલી મોકલી ને 86 પૈકી 2 ની મોકલી તમે ઉભા છો 87 માં સાચી વાત છે. નકશા પ્રમાણે નંબર આ નકશા 87 આ વાત છે અને આની જમીન છે. હવે આ વસ્તુની અમને 87 એની નોટિસ મળેલ નથી હું તમને સિમ્પલ કહું છું સાહેબ મારે ડીએલઆર નો નકશો અને મારે ફરીથી કહું છું સાહેબ મારે ડીએલઆર નો નકશો ડીએલઆર નો ગામનો નકશો એના બેઝ પર નોટિફિકેશન અમે કરીએ છીએ બરોબર છે. અમારો કાયમી હક નથી અમારો વપરાશી હક છે એટલે વપરાશી હક પ્રમાણે જે પ્રોસિજર હોય એ પ્રમાણે પૂરી અમે કરીએ છીએ. તમારો કબજા ફેરવાનો હોય તો તમારે પોતાનો ઇસ્યુ છે તમારે શોર્ટ આઉટ કરવું. જગ્યા તમારી ઈ જ છે ને ભલે પણ ભાષામાં ફેરફાર છે, હું એમ કહું છું. તમારે જમીન વેચવી હોય તો શું કરવું પડે સાહેબ? છે વેચવાની મારા વાત તો હાથમાં નથી માલિક મીટિંગ ભલે તો સાહેબ તો આમાં એમ જ થયું એ ને. રેફરન્સ સ્ટોન હોય છે સાહેબ. સાહેબ તો આમાં એવું થયું તમારી સરકાર ભૂલ કરે સુધારવાની અમારે સર્વે હું નંબર એવું 2 ક્યાં છે કહું છું ને સાહેબ? છે ને પણ તમે જોઈ લો તમારા સર્વે નંબરમાં ઓલી જમીન આવે 87 પૈકી આયા સાહેબ મારા પ્રોમોલ્ગેશનનો ફેરફારનો ઇસ્યુ અમે કરી દઈશું એમ કલેક્ટર સાહેબે બી કહ્યું હતું મેં નહીં કલેક્ટર સાહેબે કહ્યું હતું પ્રાંત સાહેબને બી ઇન્સ્ટ્રક્શન આપી તો હતી. સાહેબ પેલા અને- ના, ના. આડાવરી વાતો છે ઈ ચોખ્ખી કરાવો ને. સાહેબ ચોખ્ખી હવે કામ દરમિયાન એ પ્રોસિજર કરશું એ કામ રીતે કરાવ નહીં પેલા કરાય પછી કામ કરાય તમે મકાનો પાયો ખોદે પેલા છત ભરાય ના, ના, એટલે હું એ જ કહું છું પેલા છત ભરાય ને રેકોર્ડ બને પછી સાહેબ, મને બી ખબર પડે છે કે છત પાયો ભરાય. આ ભરાય. એ વર્તન તમે સાહેબ મફતના થઈ ગયા છો. સાચી વાત કહું, મફતના સાહેબ થઈ ગયા છો. આગળ ના ના આ સાહેબ હારે આપણી વાત કરી કાંઈ નહીં થાય એવું બોલે છે યાર, આપણે તમારા ચહેરા ઉપર સ્માઇલ કેવી છે ના, 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 આ બધા મોઢા જોજો ખાલી સાહેબ તમે. ફાઇલ નથી મને એવું લાગે છે કે હું સમજાય થાકી ગયો પણ તમે સમજવા નથી માંગતા. ગધેડા નહીં થઈ ગયા સાહેબ ના ના ચોખ્ખી રીતે નથી કહી શકતા, બાકી ગધેડા નહીં થઈ ગયા. એવું મારાથી ના બોલાય તમે અમારા પેટ ઉપર ઉભા છો. સાહેબ હું યાદ પણ રાખજો
સાહેબ ફરીથી હું કહું છું સાહેબ આ વપરાશી હક છે અમારે જમીનમાં પાઇપલાઇન નાખ્યા તો પછી સાહેબ વપરાશી હક છે 87 છે તો નોટિસ આની આવી જોઈએ કે ઓની આવી જોઈએ તમે પણ હું એ જ કહું છું સાહેબ નકશા અને ગામ ગામની સાહેબ આમ જો વધુ કઈ ચર્ચા નથી કરવી, તમારે જ્ઞાન નથી દેવું. અમે 8 ચોપડી કે 6 ચોપડી ભણ્યા છે. જો તમારું જ્યાં સુધી કામ બંધ નહીં થાય ને ત્યાં સુધી અમે હલવાનું નથી સાહેબ. આ સિમ્પલ અને સાચી વાત. અમારી માગણી છે જે અમને માગણી પૂરી કરી દો 23 તારીખે ગાંધીનગર જીએસપી ની ઓફિસ અને કલેક્ટર શ્રી દ્વારા જે અમને લેખિતમાં માંગ્યું છે અમને લેખિતમાં આપી દો અને વળતર સહિત આપી દો. અમારા આસાનીથી હટી જાય. અત્યારે 70 રૂપિયા છે પ્રમાણે લખીને તો આપી દઈએ. ના 70 રૂપિયા કઈ રીતે? નક્કી છે લખીને આપી દઈએ. 70 રૂપિયા દૂધનું લીટર ચોખ્ખું આવતું સાહેબ હું એવું જ કહું છું પણ મારી હાથમાં જે તમે લખીને આપી દો. 70 રૂપિયામાં દૂધ ચોખ્ખું આવે છે એની ખેડૂત 80 રૂપિયા જવાબદારી મારી સાહેબ ઉભા રહ્યો. સાહેબ આ પૂછો 70 રૂપિયાનો લીટર ચોખ્ખું દૂધ મળે છે તમને? સાહેબ હું તમને જ કહું છું અમારે ડીએલઆર નો નકશો અને ગામનો નકશા પ્રમાણે અમે ચાલતા હોઈએ. આપણો ડિબેટમાં પટેલભાઈ આને મેળ પડશે નહીં, બેસી જાઓ. વાત કરીને હું કામ કરું? ખબર નથી પડતી એવા સાહેબરે વાત કરીને ફાયદો નથી થતો. મેપ જ નથી. આપણે કલેક્ટર સાહેબ બંધ કરાવવાનું તો એને નાખવાની કઈ રીતે હક છે? મારું શું કઈ વસ્તુ નથી માનતું. પાયો ફેરા વગર બે માળનું હું તમારું એ બી માનું છું લેખિતમાં આપવા તૈયાર છું. જે બી ડિફરન્સ નક્કી થશે સાહેબ સતત દીધ્યા તમને કહી કે ખાલી કામ બંધ બેસી જાઓ ને હવે. તોય તમે તમારો પર્સનલ ઈગો તમે કહો કામ બંધ નહીં અરે ભાઈ મારો ઈગો તો નથી સાહેબ મારી. મોદી સાહેબ ને નથી પડી તો તમે શું કરવાનું માથે? અને આમ જો 7,000 ની વાત થઈ તો સરકાર દુબળી નથી સાહેબ. સરકાર દુબળી નથી. સાહેબ સરકાર દુબળી નથી પણ કાયદાને જોગવાઈ મને ધ્યાનમાં તો રાખવી તો પડે ને કાયદો સાહેબ. કોણ બદલાવે? સરકાર બદલાવે ને સાહેબ. એટલે આપણે નવી સરકાર અહીં બેસીને સરકાર સરકાર કરે. બદલાય. બાપુ અહીં બેસીને તો હું બદલાય. તમને એમ કહું છું કે ખાલી રિક્વેસ્ટ કરો પણ મારા સરકારને. હાથમાં જે કાયદો બદલી પણ નાખવાનો. તમે રિક્વેસ્ટ કરો તમે ના નથી પાડતા. તમે રિક્વેસ્ટ કરો જ્યાં સુધી રિક્વેસ્ટ નું સોલ્યુશન ના આવે ત્યાં સુધી કામ ન કરો. અમે request પણ તોય તમે તમારું પર્સનલ ઈગો કામ તો થાય તો કરી લો સાહેબ. સાહેબ તમારે બંધ ન થાય કરી શકે તમારે એમડી એને મને બોલાવી કોઈ જોઈએ. કામ બંધ કરવાનું મારા હાથમાં નથી. કામ બંધ તમારે કરવાનું. રજૂઆત કરો, રજૂઆત કરો. સાહેબ તમે બરાબર સાહેબ તમે આવ્યા ને ત્યારથી એક વાત કરો છો મારા હાથમાં નથી તો તમે કામ કામના બંધ શું? કરવાનું. અમે શું કલેક્ટર સાહેબ વાત આમ કરીએ જો સાહેબ, આમ અમારા જો. હાથમાં નથી. સાહેબ, તમારે MD છે, CO છે, સાહેબ ધારાસભ્ય એમ કરો, કીધું ખેડૂતની આ રજૂઆત છે. પણ ધારાસભ્ય- સાહેબ આ મારી વાત સાંભળો. ધારાસભ્યએ કીધું મારા હાથમાં નથી, કલેક્ટરે કીધું મારા હાથમાં નથી, પ્રાંતે કીધું મારી હાથમાં નથી, આજ મામલતદાર સાહેબે કીધું મારા હાથમાં નથી, તમે કહો મારા હાથમાં નથી. તો ઈ પછી એટલે અમને ખબર પડી કે આ તો અમારા હાથમાં હતું. પછી એવું થયું કે આ કદાચ અમારા હાથમાં હતું એટલે અમે કામ બંધ કરાવી સાહેબ. એમાં તો આપણે હવે અમારા પાસે તમને- ઓપ્શન શું છે તમે કહો? આમાં કોઈ અધિકારીને ક્યાંય ખોટું લાગ્યું તો ખોટો પ્રશ્ન અમને કહો. ના ના હું તમને ક્યાં કહું છું સાહેબ અમે તો વળતર વધારવા માટે સાહેબ, તમારી તમે રજૂઆત કરી જ સમજો છે ને છો, તમે પણ. સમજો છો. ક્યાં ના પાડીએ છીએ? 7,000 રૂપિયા ઈસવીસન 1962 માં જાવ છો સાહેબ. 2027 માં જવાનું આપણે 2027 માં પ્રવેશ કરવાનો છે. આપણે પાછળ નથી જવાનું સાહેબ. 25 માં નથી જવાનું, 26 માં આપણે જઈ 27 માં જવાનું. તો તમે સાહેબ 24-25 માં જાવ છો પાછા 20 માં જાવ. 70 રૂપિયામાં ઘરે લીટર ચોખ્ખું દૂધ નહીં મળતું હોય, પૂછજો તો આ 70 રૂપિયામાં ફૂટ જગા કોઈ આપે? મીટર. મીટર, હા, મીટર, હા, મીટર, હા, હાલો. મીટર, હા, બરાબર. અને સાહેબ ક્યાંક ને ક્યાંક અમારા પોલીસ કર્મીને તમે પૂછી જો તમારા ભેગા હોય અહીંયા કદાચ ના હોય તમે પર્સનલી પૂછી જોજો. એની બધાની વાડી આવે અને એની વાડીની અંદર મેં ક્રેન ઇન્ડિયા 2012 માં ગઈ ત્યારે એક ગુઠાના 7,500 ચૂકવેલા સાહેબ. એ granted છે, તમે કહો private, કાલે આ private થઈ જશે. પછી મા બાપ કોઈ ના કહેવાય સાહેબ. પ્રૂફ સહિત પડ્યું છે. હા, મેં કે ના પાડી. તમારી જોડે છે સાહેબ એને કાલે આ 2 વર્ષ સરકાર વેચી નાખશે તમારે 2 વર્ષ માટે જમીન સાહેબ, બરાબર, તમારા ગેસની લાઈન છે ને, તમારા ગેસનો ભાવ 85 રૂપિયા કર્યો, બરોબર? તો જેવી તમારે 85 થયો તો અદાણી વાહે 85 કર્યો, તો તમારામાં અદાણીમાં સરકારીમાં પ્રાઇવેટમાં ફરક હું પણ આ રહ્યો? લાઈન બધાની નહીં પણ હે. સાહેબ ના ના કોણે કીધું કાલે વેચાઈ જશે. પેટ્રોલ હોય ડીઝલ હોય ગેસ હોય ક્રૂડ હોય આ બધાના ભાવ આપણે કોઈ પર્સનલ ના નક્કી થાય એ એના માટે નક્કી થઈ જાય એ રીતે નક્કી સાહેબ થાય. આ GSP લેક ને આની અંદરમાં 4 કંપની ઇન્ક્લુડ છે સાહેબ. આ GSP લેક નથી, GSPL કોઈ ગેસ પેદા કરતી કંપની નથી સાહેબ. તમે જોઈ લેજો પાછળ ભલે તમે એમાં રહી આવો. GSPL નો પોતાનો પ્રાઇવેટ ગેસ નથી, તે પ્રાઇવેટ તો કોઈનો બી ના હોય શકે પણ હું તમને એ જ કહું આ ખાલી નામ GSPL ને સરકાર તરીકે જોડી દીધું છે હા સાહેબ. પણ એમાં
ગેસ ક્યાંથી સરકારે જ purchase તો પણ તો તમે રિક્વેસ્ટ કરો ને સાહેબ, આ બધા શું કરો ભેગા થાય કઈ છે? કઈ તમારા માંગ જ એ છે સાહેબ. કઈ તમારા હાથમાં છે નહીં, બરોબર? તો તમારે એમડી ને કયો, તમારા CEO ને એમને બોલાવી દો અહીંયા, કે કામ રોકાવી દીધું છે, હવે તમે આવીને ચાલુ કરાવો. મારી વારી છે, હવે બેસતું. અમે સરકાર આગળ માંગ કરીએ, તમે કહો, અમે શું લેવા આવ્યા? સરકારના representative અમે છે, અમારે મદદ તો અમે જ કરવી પડે. તમે સરકારમાં રજૂઆત કરો, CM સાહેબ સુધી જાય તો કે CM સાહેબ અહીંયા આગળ બેસીને ના આપણે વાત કરીએ. કલેક્ટર સાહેબ વાતચીત કરવા આવે, બીજા વ્યક્તિ વાતચીત કરવા આવે. મધ્યસ્થી તરીકે સરકારી કર્મચારી આવવાના છે ને. તમે બોલતા બંધ થઈ જાવ ને યાર. આપણે હવે જવાબ પટેલ સાહેબ બીજા કોઈ અધિકારી પૂછે તો જવાબ દો. પટેલ સાહેબ ને કોઈ જવાબ ન આપતા, આને કોઈ જવાબ ન આપતા, પોલીસ અધિકારી પૂછે તો એને જવાબ આપવાનો. આને કોઈ જવાબ આપતા નહીં, કોઈ ના આપતા. કોઈ કઈ નહીં હકે ભાઈ. બસ આપણા પ્રતિનિધિ આવીને પૂછે કે મામલતદાર કલેક્ટર સાહેબ, એને આપણે જવાબ આપો. ભાઈ જરીક શાંતિ રાખો ને ભાઈ, બસ રામધૂન આવડતી જાઓ લોકો. ના ના રામપુર ને પૂનમ છે ભાઈ, મજા આવશે. તમે બોલો, તમે રાત્રે અગાઉ 1 કલાક સમજાવ્યા હતા, તમારી જોડે વધારે વાત કરી હતી, બરોબર છે? જે તમારી ડિમાન્ડ છે જમીનનું વળતર વધારવાની, એ ડિમાન્ડ અત્યારે આ ઘડીએ કોઈ એનું એશ્યોરન્સ અમે ન આપી શકીએ, કે આ કંપનીના જે રિપ્રેઝેન્ટેટિવ છે એ ન આપી શકે કે શું વધશે, કેટલું વધશે. પણ એ એટલું એશ્યોર કરે છે અમારી હાજરીમાં, બધાની હાજરીમાં, કે ભાઈ જે પણ વધારો આવશે એ તમને ચૂકવવા તૈયાર છે. એક મિનિટ, જો આપણે સતત ચર્ચા કરીએ છીએ સવારથી ચર્ચા કરીએ છીએ, એનું નિરાકરણ નહીં આવે જ્યાં સુધી તમે લોકો નહીં સમજો કે આનું આ જ સ્ટેન્ડ છે, આજના તારીખે આ ઘડીએ આ જ સ્ટેન્ડ રહેવાનું છે, કે કેટલા વધશે રૂપિયા, કેટલું વળતર ચૂકવવાનું થશે, 70 માંથી 700 થશે, 7000 થશે, શું થશે એ કોઈ નથી કહી શકવાનું અત્યારે, બરોબર છે? એટલે એમાં આ જ જવાબ રહેશે, એમનો હશે કે કોઈનો પણ. એક મિનિટ મારી વાત પૂરી કરજો. એટલે એક પ્રશ્ન તમારો જે છે આ સ્ટેન્ડ છે, બરોબર છે? અને બીજું તમારું જે હતું કે ભાઈ પાક વળતર છે, આ છે, તેના માટે અમે એમને રિક્વેસ્ટ કરી છે. એમણે કીધું કે અમે એવું હશે, જો ખેડૂત કહેતા હશે તો 3 થી 4 દી એડવાન્સમાં જઈને ત્યાં સર્વે કરી દેશું એમને, અને એમને કહેશો કે જો તમારે આટલું નુકસાન જાય છે, એક એમણે વાત કરી કે અમે એડવાન્સમાં કહી દઈશું, પછી કામ કરવા માટે આવશું. અને બીજી વસ્તુ એ કીધી એ લોકોએ કે એમનું તમારું જે પણ સ્ટ્રક્ચર છે એને મિનિમમ નુકસાન થાય અથવા તો ના જ થાય, એમણે એવી જ કીધું છે કે બને ત્યાં સુધી અમે કોઈના સ્ટ્રક્ચરને નુકસાન કરવા નથી માંગતા, જ્યારે વળતર ચૂકવાઈ જશે પછી જ અમે નુકસાન કરશું, બાકી તમને એસેસમેન્ટ કરીને આપી શકીએ. બાકી આપણે તમે 10 આર્ગ્યુમેન્ટ કરશો, અહીંયાથી પ્રતિનિધિ આર્ગ્યુમેન્ટ કરશે, દિવસ આપણે બેસે રહેશું તો એનો કોઈ મતલબ સર, નથી. આમાં મગફળીનો એક ગુઠા 1000 રૂપિયા નક્કી કરી દેશે તો તમે શું કરશો? પેલા અમને નક્કી કરીને આપો લેખિતમાં. આ કેટલું આપશું, પછી જેસીબી હાલી જાય ને 1000 રૂપિયા આપે તો હું કરવા મારે? સાહેબ કહેવાનું શું થાય ખબર છે? તમારે એનો જવાબ દઈ હતી પેલા. જો એના માટે એવું છે, અત્યારે એ લોકો આવ્યા હતા ત્યારે એને કોઈ પંચકેસ કરે છે, બરોબર છે? પંચકેસની અંદર તમે ખાલી મગફળી એક નહીં, મગફળી હશે, તમારી કોઈની લાઈન હશે, બરોબર છે? એક જ પંચકેસ કરશે એ લોકો, એવું નહીં કરે ખાલી મગફળી માટે આજે કરો, પછી અગર કોઈની લાઈન જતી તેના માટે અલગ, ફેન્સિંગ કોઈનું હશે તો અલગ, 2-3 ઝાડ વાવ્યા હશે તો એનું અલગ પંચકેસ થશે. એની અંદર તમામ તમારું જે ડિમાર્કેશન કરશે એની અંદર શું શું વસ્તુ આવેલી છે એનું તમામ પંચકેસ એક સાથે જ થશે. એટલે એ પંચકેસની અંદર તમને તમામ વસ્તુની ડિટેલ્સ મળશે કે આટલું નુકસાન છે, આ એનું એક સાંભળો, આ એનું વળતર છે. હવે તમે એમ વાત કરી કે કદાચ મગફળી તમારું પંચકેસ થઈ ગયું, બધું થઈ ગયું, એમાં ઝાડના 100 ભાવ નક્કી કર્યા, કુવાના 100 ભાવ નક્કી કર્યા, મગફળીના 100 ભાવ નક્કી કર્યા, બરોબર છે? પણ તમને કહેશે કે તમને આટલું વળતર મળવા પાત્ર છે, તો એ ફાઇનલ નથી. તમે એ વળતર તમારા ખાતામાં લઈ લીધું અને તમે કહો છો કે મને વાંધા સાથે આ વળતર સ્વીકાર્ય છે, તો હજી તમારી પાસે આગળ અપીલના ઓપ્શન્સ છે. એવું નથી કે આણે દઈ દીધું તમે લઈ લીધું એટલે પૂરું થઈ ગયું, ત્યાં ઠીક છે. પછી એમાં એક કોઈ વસ્તુ મારી વાત સાંભળો, એક કરું તો તમારું નિરાકરણ, બાકી એક વસ્તુ અડી રહેશું, તમે ત્યાં અડી રહેશો, હું અહીં અડી રહીશ, આ અડી રહેશે, એનાથી કોઈ નિરાકરણ નહીં આવે. હવે તમે એક સ્ટેપ પૂરું કર્યું. પહેલું સ્ટેપ કયું? પંચકેસ. પંચકેસના આધારે તમને ખબર પડી કે તમને આટલું વળતર મળવા પાત્ર છે. પછી એવું કહ્યું તમને વળતર તમારા ખાતામાં, તમે એમ કહો છો કે મને આ વળતર સામે વાંધો છે, એટલે તમે વાંધો અપીલ કરી શકો. કાયદામાં જે અપીલની જોગવાઈ છે એ અપીલ કરી શકો છો. તમે અપીલ કરો, અહીંયા તમને વાંધો આવ્યો, અપીલની અંદર શું નિર્ણય એવો હોય આજે તો કોઈ કહી ન શકે તમને, બરોબર છે? કે અપીલની અંદર તમને વાંધો આવ્યો તો એની સામે તમે અપીલ કરી શકો છો, કોર્ટની અંદર જઈ શકો છો.
પણ આ એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. આ એક કરીને વાત કરો, એક કરીને જનરલ વાત કરવાનું તો અત્યારે આપણે કલાક વાત કરી એ રીતે એમાંથી કોઈ ક્લિયરિટી આની અંદર હવે તમને કોઈ ક્વેશ્ચન હોય તો સાહેબ, ખાલી આપજો. લેન્ડ એવોર્ડ અને કામ કરવાનું દેવું પડે ખેડૂતને, બરાબર. એની એટલે સ્ટ્રક્ચરમાં મેં તમને ફરી કીધું, સ્ટ્રક્ચર નુકસાન કરતા પહેલા અમે તમને એનું સ્ટ્રક્ચર જ્યાં સુધી નુકસાન નહીં પછી કરીએ. સાહેબ લેન્ડ ઓવર કામ કરવું હોય તો લેન્ડ ઓવર લેન્ડ ઓવરને ફિગર આપશો ને સાહેબ? લેન્ડ એવોર્ડનું અત્યારે એને જે ફિગર આપ્યો છે ને એ રીતે તો એ નાખી શકે, પણ અત્યારે તમારું ક્યાં અટક્યું છે કે લેન્ડ એવોર્ડ વધારવા માટેનું કામ ચાલે છે. તો એક વારમાં જો એ નિર્ણય આવી જાય તો એના આધારે તમને પૂરેપૂરું વળતર એના આધારે સાહેબ શ્રી મેં તમને પેલા વાત કરી છે કે આપણા ખંભાળિયા અંદરમાં 2015 ની પ્રમોગેશનની 25,000 અરજી પેન્ડિંગ પડી છે, બરાબર. એ પછી વાત કરી તો 100 મિત્રો યોજના આવી જ્યારે ગામની અંદરમાં પાકે પાયે પ્રોપર્ટી કાર્ડ બનવાના હતા, બરાબર. એની અંદરમાં ખાલી સ્ટેપ બાય સ્ટેપ 4 કામ થયા સાહેબ. ઈ અરજી એટલી પેન્ડિંગ પડી. મારા ગામમાં સમજો કે 2400 ની વસ્તી છે, 429 હાઉસ હોલ્ડ છે, એમાંથી 38 જણાને ખાલી પ્રોપર્ટી કાર્ડ મળ્યા છે સાહેબ. તમે એ વિચાર કરો તો હું અરજી કરીને આ વાત છે 2021 ની સાહેબ, 3 વર્ષથી અરજી કરું તો તમે આ વાંધા અરજી કરશી તો અમારી પેઢી નહીં, અમારા છોકરા અમારા જેવડા થાય ને તો એ પૂરું નહીં થાય સાહેબ. છોકરા તો નહીં આવે સાહેબ. એટલે સાહેબ એમ કે છે સાહેબ બરોબર કે તમારો જે ભાવ હોય તમે કોર્ટમાં અરજી કરજો, ઓલું કરજો, આ કરજો. સાહેબ અત્યારે ખુદ નિર્ણય લેવામાં સક્ષમ નથી ને એમડી ને વાત કરી નથી શકતા. અમારી વાત શું તમારે કેમ વધારે? માનવું? એને ફરજ છે કે ઉપર વાત કરે ભાઈ ખેડૂતની માંગ છે, તમે સરકારને વાત કરો, ઓલાને વાત કરો, બીજા ઉપલા અધિકારી હોય એને બોલે અમારા આર્ગ્યુમેન્ટ કરીને ઉભા છે અને હું અહીંયા હાથી ઉતારવા અમારે શું કરવું? કામ શું છે એમ નહીં. અમારા પેટ ઉપર બધા અધિકારી ઉપર પાછા બધા અધિકારીને સરકારી બધાને હેરાન કરવાનું કારણ આ સાહેબ એક જ એનું કારણ છે ને કે ઉપર વાત કરે તો સોલ્યુશન આવવું જોઈએ ને. તો પોલીસ બંદોબસ્ત પોલીસ અમારી સેવામાં છે ને અમે એડા જ છે. અમે બહાર નથી નકા ગુંડા કે અમે સમજી લ્યો. પોલીસ ને પ્રજા આ સાહેબ ખેડૂતને બધાને અમારા વાત સરખા થઈને ઉપર ભાઈચારા તમારા ગાંધીનગર બરાબર. અહીંયા તમે અહીંયાથી કામ બંધ કરીને વયા જાઓ ઉપર. ગામમાં ખેડૂત કામ નથી કરવા દેતા તો તમારું કામ જ પતી જાય. ખરેખર કેજો તમે સરકારી નોકરી કરો છો, અમે અમારા હખારું જ આવ્યા છે ને સાહેબ. જો તો અહીંયા આમ 7,000 માં અમે હકદાર છીએ, 7,000 જ હકદાર છીએ સાહેબ. ખાલી એટલું કહી દો તમે. જો આ તમારી એકની વાત નથી, આમાં ઘણા બધા જિલ્લા હોય, ઘણા બધા લોકો હોય. ના ના આમાં મારી વાત પોતાનો ઉપરો લઈને ફરે છે ઉપર એને કેવું આગળ વધે પછી અમે તમારા ભેગા છીએ તમે કહેશો ને અમે વાસી હારશું. સરકારે જે નીતિ નિયમ બનાવ્યા છે એના દાયરામાં રહીને અમે કઈ બી લાવી શકીએ. અત્યારે અમારી પાસે સ્કોપ શું છે કે અમે જે કાયદો છે એના પેલામાં બોક્સમાં રહીને અમે તમને જે હોય એ કહી શકીએ. તમારો આજે કંઈક અસંતોષ છે, હું એવું નથી કહેતો બધાનો, કોઈકનો અવ્યાજબી અસંતોષ બી હોય શકે, કોઈકનો વ્યાજબી અસંતોષ બી હોય શકે, દરેકનો અલગ અલગ છે. પણ અમે તમને જે જવાબ આપીએ છીએ અથવા તો કંપનીના જે રિપ્રેઝેન્ટેટિવ જેમને જવાબ આપી રહ્યા છે એ એની મર્યાદામાં રહીને જ જવાબ આપી શકે. એ એમ તમને એવા કોઈ ઠાલા વચનો ન દઈ શકે કે હું તમને આવું કરી દઈશ, તેવું કરી દઈશ, આવું કરી દઈશ. એ અત્યારે જે પ્રોસિજર કરી રહ્યા છે, કાયદાની જે નીતિ નિર્ધારણ કર્યું છે એના આધારે કરી રહ્યા છે, બરોબર છે. અને એમાંય તમારો અસંતોષ છે તો એની પાછળ સરકારે નિયમો બનાવેલા છે કે એવું નથી કે તમને આ એકવાર વળતર આપી દીધું અથવા તો તમારું ફાઇનલ થઈ ગયું તો તમને એના માટે જેમ આપણે બીજા જમીન સંપાદન કરીએ છીએ એની અંદર એ ઘણા લોકોને વાંધો હોય છે. જેમ આપણે નેશનલ હાઈવેનું સંપાદન અત્યારે ચાલુ છે, રેલવેના પ્રોજેક્ટના સંપાદન ચાલુ છે, તો દરેક જગ્યાએ દરેક લોકોને રેડી જોઈએ એની અંદર કે ના ભાઈ મારે મારી જમીનની અંદર સંપાદન થઈને મને એવોર્ડ સંમત જ છે. તો કોઈ બધા લોકો કન્સેન્ટ એવોર્ડ નથી આપતા, વાંધા સાથે સ્વીકારે છે એવોર્ડ અને એની જે પ્રક્રિયા હોય એને ફોલો કરે છે. પણ તમે એક સ્ટેપ આગળ વધશો તો તમે આગળ પ્રક્રિયામાં જઈ શકશો કે તમારો વાંધો છે અહીંયા. સાહેબ કિંમતી હગી અમે તમે સાહેબ, ભાવતા નેશનલ- જો દેવો નેશનલ હોય, હાઈવેની વાત કરી તમે સાહેબ. તમારા મનથી મામલતદાર સાહેબ છો તો તમને બધી ખબર પડે. સાહેબ નેશનલ હાઈવે ની વાત નેશનલ હાઈવે ની વાત કરી તો તમે અત્યારે એને જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે 45 મીટર કરવાનો હતો, 30 મીટર કર્યો. દાતાની બોલે તમે વાત કરો, ખાલી તમે જસ્ટ વાત કરો સાહેબ, એ નથી થતું, ખાલી લખેલું હોય નથી થતું. હું આનો જીવતો જાગતો નમૂનો છું કે 45 મીટર નેશનલ હાઈવે બનવાનો હતો એને બદલે 30 મીટર બન્યો. પછી દાતાની ગોલાઈ આવે ત્યાંથી ઉપર ફ્લાયઓવર બનવાનો હતો, ન બન્યો. તો સાહેબ સરકાર પાસે કાયદા લખવાનો હક છે અને સરકાર મિટાવી શકે. અમે બધા તો ખેડૂતને પ્રજા છે, અમે તો આના વાહે જ છે. પણ હું એમ કહું કે તમે એવી આપણે વધારે વાત બહુ નથી કરી સાહેબ, તમને હેરાન કરવા, તમને આ બધા પોલીસ કર્મીને હેરાન કરવા. એટલે સાહેબ જ્યાં સુધી અમારું વર્તન સારી રીતનું ન મળે ને ત્યાં સુધી આપણે અમે દેવું આમ જાય. પછી સરકાર અમારાને જી કરે ને અમે ખોટું કરતા હોય તો અમને પોલીસ કોઈની યારે અશબ્દ નથી બોલવા, અમારે કોઈને ત્યાં ગેરસમજ ઉભી નથી કરાવી, અમારે કોઈને લડવું નથી. અમે અમારા હક માંગવા માટે અમારી જમીન ઉપર બેઠા છે. અને જો તમારા અને બધાના હુકમથી કદાચ અહીંયાથી અમને લઈ જાય ને તો એમ તમે તમારે ત્યાં જવાય છૂટ છે.
બરાબર, વધારે કઈ વાત જ નથી કરી સાહેબ. થઈ થવાની ભૂલી જાઓ. જૂની કઈ કરવી નથી અત્યારે. અમે એ જ કરીએ છીએ, અમે તમને સમજાવી શકીએ. વળતરનો જ પ્રોબ્લેમ છે બધાને, બરોબર? સમજી લો, આ સાહેબ ખોટી તમે બધા હેરાન છો, જેટલા અધિકારી છે એટલે ભાઈ ઉભા રહ્યો, બધા અધિકારી છે તો આ સાહેબ એના ઉપર અધિકારીને વાત ના કરતા ખેડૂતને પ્રશ્ન છે કે ભાઈ વળતર નો, કે અમે આખા જિલ્લાની પોલીસને અમે વાહે દકડીએ છીએ, હેરાન કરીએ છીએ, ખેડૂતને પ્રોબ્લેમ છે તો ઉપર સોલ્યુશન કરાય કે અમારી આગળ આવાય. અધિકારી ઉપર નથી જતો, અમારી પાસે આવે છે, એટલે વળતર લેવાનું છે. ગાંધીનગર કરો, વળતર વધારે. અમે અહીંયા ખોટા રીતે બેઠા હોય તો અમને અહીંયા ઉપાડી પૈસા ન દેવાને એના સપોર્ટમાં સરકાર હોય તો હજી કંપની ના દે. હમણાં સરકાર એને કહી દે કંપનીને કે આને પૂરેપૂરું વળતર આપો તો કંપનીને કેમ આપવી પડે? તમે એમ કહેજો ગવર્મેન્ટ ની લાઈન છે, કંપની અમને વળતર આપવાની. એ અત્યારે એવું લેખિતમાં આપવા તૈયાર છે કે જે નિર્ણય આવશે એવું નથી કે આજે સાહેબ કોઈ વસ્તુ ભાવતાલ નક્કી ન થાય, તમે કોઈ દુકાનની વસ્તુ આપણે લઈ શકીએ? કોઈ વસ્તુની ભાવતાલ નક્કી ન થાય ત્યાં સુધી કોઈની દુકાનમાં આપણે વસ્તુ લઈ આવીએ, નક્કી થાય પછી પૈસા દઈને લઈ આવીએ ને. તો આ સરકારે અમારા માટે કે પેલા નક્કી કરો, વળતર નક્કી કરો, ખેડૂત સંતોષ થવો જોઈએ ને પછી તમે આગળ વધો. તમારા ભાઈ અમે તો કશું નહીં આવશે. 2006 જાહેરનામું બહાર પડ્યું, 22 માં પડ્યું, 25 માં પડ્યું. જો આટલો ટાઈમ આ જીએસપીએલ કંપની જાળવી જતી હોય તો ચુકાદો ના હોય ત્યાં સુધી જાળવવામાં એને હું વાંધો? એવું કરો, ખેડૂતોને જીદ કરે છે. સાહેબે એમ કીધું આ ઓલું જૂના સર્વેમાં કર્યું હતું, નવે સર્વે કરીને નવું પાછું તમારું જાહેરનામું બહાર પાડીને પાછું વળતરનો ને જે વધારાનું માંગ છે એની ખેડૂતને પહોંચાડીને પછી કામ કરો. જો તમારું 20 વર્ષની અંદરમાં કાંઈ ના ગયું હોય તો તમે છેલ્લા 25-20-30 દિવસમાં શું વહી જવાનું છે? એટલાથી કામ બંધ રાખો. અમારી માંગણી જ છે. ઘર્ષણ કરવાનો કોઈ મતલબ નથી. ઘર્ષણથી ના, અમારે ઘર્ષણ કરવું જ નથી. અલ્ટિમેટલી કેવું થાય છે, ઘર્ષણથી જ્યારે કોઈ મામલો સુલઝાવવા જઈએ ને ત્યારે આપણે સાચો પંચક્યાસ નથી કરી શકતા. અહીંયા ખરેખર આપણી જે જરૂરિયાત, આપણી એક માંગ જે આપણા હાથમાં નથી ને એની ઉપર આપણે અડી રહીએ છીએ, જે આપણા હાથમાં છે ને એને બગાડીએ છીએ. હું તમને એટલી સલાહ આપું કે આપણા હાથમાં જેટલું છે ને એને તમે સુધારો. જે નિર્ણય સરકાર પોઝિટિવ જ છે આ બાબતે ને સરકાર સારો નિર્ણય લેશે આપણે તમને બધાનો આપણે સાહેબ સર્વે નંબરમાં ઉભા છે ને, ઉભા રહ્યો, આપણે જે અત્યારે સર્વે નંબરમાં જેટલા ઉભા છે ને એકે સરકારી અધિકારીને અહીંયા ઉભું રહેવાનો હક નથી, કારણ કે અહીંની અમને નોટિસ જ નથી. 87 નંબર છે, 86 પૈકી ઉપર છે, ભગવાનીય છે, આ વાડી અમારી છે, તમે ફરી નાખી. આ તો સાહેબ અધિકારી જેસીબી મારી ના જવા દઈએ. આટલી બધી સાહેબ એ વસ્તુથી આખી પ્રોસેસને આ નંબર અલગ છે, નંબર અલગ છે. હવે જે માર્યો એમ થાય ને કંપની ઉપર લીગલ જોવા જાય તો તમે આ સાહેબ અમે લીગલ હાલીએ છીએ તો તમે લીગલ હાલતા હોય સાહેબ લેવાનું શું થાય? લીગલ તમે હાલતા હોય ત્યારે તમે લોકો આ વસ્તુની રજૂઆત કેમ નથી કરી? મારી વાત સાંભળો. ઇકો સેન્સિટિવ ઝોન છે એની અંદરમાં ફરજિયાત પબ્લિક હિયરિંગ કરવી પડે, નથી કરી સાહેબ પણ એનો જવાબ તમે લેખિતમાં આપશે. મારે જરૂરિયાત નથી તો અમે આપશું, પણ મેં તમને કહ્યું પછી કામ કરો, આપો પછી કામ કરો. તમે આમ તો ના બોલો. પણ તમે કામ એવું કરો કે જરૂરિયાત છે ને તમે નથી કરી એટલે તમે એવું ના કરો જરૂરિયાત એટલે અમે નથી કર્યું. આપ અધિકારી મામલતદાર સાહેબ છો, પબ્લિક હિયરિંગ જરૂરી કે ન હોય? એ પણ વસ્તુ હોય ને તમે કે હું નથી સરકારે કાયદો બનાવ્યો છે, કાયદા હોય એ વસ્તુ કરે એ લોકો. અને એ કરવા માટે એ લોકો બંધાયેલા છે. એવું નથી તમે કઈ કાયદામાં જે અમે શું કામ ના કરીએ? મને કહો ચલો, અમને શું કામ ના કરવામાં અમને શું રસ હોય? સરકારના નિયમ અનુસાર ગૌચર જગ્યા જાતી હોય બરાબર. સરકાર એવો કાયદો ઘડ્યો છે કે ગૌચર જગ્યા જાય ને એટલે ત્યાંથી એને ગૌચર બીજી જગ્યાએ ગામમાં ફાળવી આપી. ગૌચર કેટલી ખરાબા કેટલી સાહેબ, હું તમારા વાત નથી કરતો, હું મામલતદાર સાહેબ
વાત કરું છું. તમે સાહેબ છે ને આપણા નિયમમાં અનુસાર છે ને સાહેબ કે ગૌચર જમીનનો જેટલો ઉપયોગ આપણે કરી સરકાર કરે કે ગમે તે કરે એ ગૌચર એને કાઢી દેવી પડે બરાબર તો નથી કાઢી સાહેબ ખરાબાની કઈ ખબર નથી અને એના પૈસા બધા એમ કે સરકારી તિજોરી જમા થાય તો ગામ વિકાસની અંદર નાખવા જોઈએ ને ખબર પડશે તમારો પ્રશ્ન વ્યાજબી છે કે જે જગ્યાએ ગોચર હોય એમાં સરકારની નીતિ છે કે એટલું તમારે ગોચર નહીં મળવું પડે આ જે એક હેઠળ કામ થાય છે એમાં કોઈ જમીન સંપાદન નથી થતી ખાલી વપરાશી હક જ લેવામાં આવે છે આ જમીન પાછી સાહેબ અમે રેવલે ના કરી શકીએ તમારે આ પાઇપલાઇન આવી નાવી થાય એની ઉપર આપણે બધું ચોખ્ખું જ થાય ના થાય એની ઉપર આપણે ઝાડુ વાળું ના વાવીએ. એની ઉપર તમે ખરેખર માંડવી જેવું જ વાવ્યું. તમે વાવી ના અહીં પણ અમારે જે હાથી મૂળ પ્રશ્ન એટલો છે તમારો કે વર્તમાન આમાં સાહેબ 18 મુદ્દા છે સરકાર તમારા માટે આમાં 18 મુદ્દા છે એક મુદ્દાથી શું થાય જોઈએ પણ તમારું છે કે હું તમને કહું છું સાહેબ ગુજરાતની અંદર ગુજરાત દેશ અને વડનગર તમે આંધ્રપ્રદેશનું મને કહો આંધ્રપ્રદેશ વાળો ગુજરાતનો એક લાગુ નથી પાડી શકતો ને અરે એ ભાઈએ મને બતાવ્યું એટલે મેં જવાબ આપ્યો એવું નથી બતાવ્યું એ ભાઈ મને પૂછી રહ્યા છે એટલે હું જવાબ આપવા માટે એને પ્રયત્ન કરી રહ્યો છું મરવા તૈયાર થઈ ગયો તમારે હવે કાંઈ છે આવા કેટલાય છે સાહેબ? સાહેબ, તમને ગેરમાર્ગે દોરે છે ખરેખર. તમે ગ્રાઉન્ડ ઉપર તમારા સ્ટાફને મોકલી જોઈ લો. ત્યાં છે, ત્યાં જાય છે. સમીબેન હરકતભાઈ ભાસ્કર છે મોટા માટા 86 પૈકી 2 છે ને સાહેબ મામલતદાર સાહેબ ભાઈ આને ન બતાડો તમારે બધા આર્ગ્યુમેન્ટ નથી કરી અમારે નથી કરી બરાબર જ્યાં સુધી સરકાર અમે માગેલા જવાબ ના મળે અને જમીન સંપાદનની અંદરમાં અમારે વળતર પેટે ખેડૂતોને જે ભાવ નક્કી ના થાય ને ત્યાં સુધી કામ બંધ ના કરે એવી માંગણી અમારી છે તમે ઉપર રજૂઆત કરજો અને જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય તો અમારી જગ્યા છેલ્લામાં છેલ્લી આ જ છે અમે કોઈ જાહેર સ્થળ ઉપર તમારા અધિકારીને કહેજો અમને લઈ જાય અમે વયા જાય પોલીસ સ્ટેશને જવા તૈયાર છે બરાબર અને જો એ નહીં થાય તો અમારી જગ્યા આ જ છે સાહેબ અમે કોઈ તમારે જાહેર કામ શરૂ કરાવવું હોય ને તો તમારે જે પણ પ્રકારની મશીનરી હોય અહીંયાથી અમારા ઉપર ચડાવી દેજો અમે કોઈ જાહેર આનાથી કઈ અમારી પાસે વસ્તુ છે જ નહીં અમે કોઈ જાહેર સ્થળ પકડ્યું નથી અમારે વિરોધ કરીને નેતાને એક ઉગ્ર આંદોલન બનાવી અમે અમારો પોતાના ખેતરમાં બેઠા છીએ અહીંયા અમને તમે બેસવા દેશો કે નહીં બેવા દો ઈ કયો તમારું મત સાહેબ ને લાઈન નાખવી તો ભલે નાખે એને અધિકારો ને કે પોતે ગાંધીનગર વયા જાય જીએસપીએલ એમડી લઈ આવે પેલા નિયમ લઈ આવે પછી કરે અમે અમારા ખેતરમાં અમે કઈ મામલતદાર ઓફિસે નથી આવ્યા કલેક્ટર ઓફિસે નથી આવ્યા અમે કોઈ જગ્યાએ વિરોધ નથી કરવા આવ્યા બરોબર આપણે બધી વાત કરી લીધી છે હવે તમારે નિર્ણય જી લેવું નહીં તમારા આપી દીધી છે બરાબર સરકાર જી નિર્ણય લે અમને શીરો માન્ય છે તમારે કોઈ વધારે વાત છે એવું સાહેબ ખબર હે પકડવાનો તો નેશનલ હાઈવે ને આવી ગયા અમારા કલેક્ટર સાહેબ ને આપ વાત કરી શકો છો તના સાહેબ ને પોલીસ ઉભી આવે સાહેબ ને લઈને ના આવજો સાહેબ ને લઈને આવજો ને એટલે અમારાથી ખેડૂત એકતા જિંદાબાદ જય જવાન જય કિસાન અમારી